મહેશ્વરી સમાજની આસ્થાના પ્રતીક એવા ગુડથરવાલા મતિયાદેવ મંદિરે યોજાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। મતિયાદેવ મંદિરે યોજાયેલા ત્રિદિવસીય મેળામાં કચ્છ સાથે સૌરાષ્ટ્ર, જામનગર સહિતના ભાવિકોએ આસ્થા સાથે શીશ નમાવ્યું હતું। ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના પદયાત્રીઓનો પ્રવાહ પણ મતિયાદેવ મંદિર તરફ અઠવાડિયાથી રહ્યા હતા। ભુજ, નલિયા અને માંડવી નલિયા રોડ પર પદયાત્રિકોની સેવાર્થે સેવા કેમ્પોનું સેવાભાવીઓ દ્વારા આયોજન કરાયું હતું। પ્રથમ દિવસે સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। બીજા દિવસે સવારથી જ ભાવિકો દર્શન પૂજા માટે મતિયાદેવ મંદિરે શીશ નમાવ્યું હતું। રાત્રે સમાજના કલાકારો દ્વારા ઓર્કેસ્ટ્રાના સથવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। મહેશ્વરી સમાજના ધર્મગુરુ નારાયણદેવ લાલણે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સમાજના ધર્મગુરુઓએ આશીર્વચન આપ્યા હતા। રાત્રે જ્ઞાન કથન અને બારમતી પંથનું આયોજન કરાયું હતું। હાલ રાજ્ય સરકારની ગ્રાન્ટો થકી વિકાસ કાર્યો મંદિરે ચાલી રહ્યા છે। પવિત્ર તીર્થ સ્થળ તરીકે મતિયાદેવ ધામનો વિકાસ થઈ રહ્યો છે। અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મહાઆરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ વિનોદ ચાવડાએ મતિયાદેવ મંદિરે શીશ નમાવી આયોજકોની જહેમતને બિરદાવી હતી। રાસ ગરબાના કાર્યક્રમમાં તેમણે રાસ ગરબાનો આનંદ લીધો હતો। તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અશોક હાથી, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના વેરસિંહભાઈ સંજોટ, સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું મોમેન્ટો અને શાલ વડે સન્માન કરાયું હતું। આયોજન વ્યવસ્થા માટે અખિલ મહેશ્વરી ગુડથરવાલા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ, હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી। પોલીસ, પાણી પુરવઠા, આરોગ્ય, રેવન્યુ સહિત તંત્રના વિવિધ વિભાગોએ આયોજન માટે સહકાર આપ્યો હતો।